નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેયના સૂત્રો જોતા હતા. એમાં 10 સૂત્રો જોયા હતા. છેલ્લું સૂત્ર આપણે cos twice x વાળું સૂત્ર જોયું હતું. cos twice x ઇક્વલ શું? cos square x minus sin square x, અથવા તો cos twice x ઇક્વલ 2 cos square x minus 1, અથવા તો cos twice x ઇક્વલ 1 minus 2 sin square x, અને છેલ્લું cosનું 10 માં રૂપાંતરિત વાળું સૂત્ર જોયું. cos twice x ઇક્વલ 1 minus tan square x upon 1 plus tan square x. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે sin twice x. sin twice x ઇક્વલ ટુ 2 sin x ઇન્ટુ cos x ઇક્વલ ટુ 2 tan x અપોન 1 પ્લસ tan x. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ વી નો ધેટ, આપણે શું જાણીએ છીએ? sin x પ્લસ વાય, sin x પ્લસ વાય ઇક્વલ ટુ શું? sin x ઇન્ટુ cos y, sin x ઇન્ટુ cos y પ્લસ cos x ઇન્ટુ sin y, cos x ઇન્ટુ sin y. આ આપણું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, sin twice x લેવાનું છે, એટલે વાયને બદલે શું લઈએ? વાયને બદલે x લેતા x લઈએ તો શું થશે? sin x પ્લસ x ઇક્વલ ટુ sin x, જ્યાં y દેખાય ત્યાં sin x ઇન્ટુ cos y છે, ઇન્ટુ cos x પ્લસ cos x ઇન્ટુ sin y એટલે sin x થવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો બંને પર સરખા જ થયા, એટલે આપણે એમ લખી શકીએ 2 sin x ઇન્ટુ cos x, એટલે sin twice x ઇક્વલ આપણને ફોર્મ્યુલા મળી ગઈ. કઈ? sin twice x ઇક્વલ ટુ 2 sin x ઇન્ટુ cos x. વિદ્યાર્થી મિત્રો, sin twice x ઇક્વલ ટુ આપણે શું મેળવ્યું? 2 sin x ઇન્ટુ cos x અપોન અહીંયા છેદમાં શું આવશે? 1 ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ એમ લખાય. આ સ્ટેપ ખાસ યાદ રાખજો. આ જે 2 sin x ઇન્ટુ cos x એના છેદમાં શું છે? 1 છે, અને 1 બરાબર આપણે આઈડેન્ટિટીનો ઉપયોગ કરી શકીએ, એટલે આપણને આ પદ મળશે 1 ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. હવે શું કરીશું? અંશ અને છેદને શું કરીશું? અંશ અને છેદને આપણે કેટલા વડે ભાગીશું? cos સ્ક્વેર એક્સ વડે ભાગતા cos સ્ક્વેર એક્સ વડે ભાગતા એટલે શું થશે? અંશ અને છેદને cos સ્ક્વેર એક્સ વડે ભાગીએ એટલે શું થવાનું? sin twice x ઇક્વલ ટુ sin twice x ઇક્વલ ટુ 2 sin x અપન cos x અપન cos સ્ક્વેર એક્સ, એટલે 2 sin x અપન cos x એટલે શું થવાનું? 2 tan x થશે અપન cos સ્ક્વેર એક્સ અપન cos સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ sin સ્ક્વેર અપન cos સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ tan સ્ક્વેર એક્સ. એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું, રાઈટ? હવે આ વાત થઈ sin twice x ના. એટલે sin twice x ના બે સૂત્રો મળ્યા. sin twice x ઇક્વલ ટુ 2 sin x ઇન્ટુ cos x અને ઇક્વલ ટુ 2 tan x અપન 1 પ્લસ tan સ્ક્વેર એક્સ. દાખલા તરીકે એક્સ પર એક્ઝામ્પલ ધ્યાન આપજો. એસ પર એક્ઝામ્પલ sin 4x, તો આપણે આમ લખી શકીએ 2 sin twice x ઇન્ટુ cos twice x આમ લખી શકીએ. અહીંયા sin 6x ઇક્વલ ટુ, તો શું થવાનું? 2 twice x નું અહીંયા x થયું, તો અહીંયા 6x નું 3x થવાનું, sin 3x ઇન્ટુ cos 3x આવું થશે. દાખલા તરીકે આપણને આપવામાં આવે કે sin 12x, તો આપણે લખી શકીએ 2 sin 6x ઇન્ટુ cos 6x. એટલે આ સૂત્રનો ઉપયોગ આ રીતે કરી શકાય. હવે આપણે જોઈશું બીજું સૂત્ર, 3xના સૂત્રો જોઈએ. 3xના સૂત્રો એટલે sin 3x ઇક્વલ ટુ 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. એ સૂત્ર આપણે સાબિત કરી જોઈએ. એટલે એમાં શું આવશે તે જોઈએ. ચાલો જુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ sin 3x છે. sin 3x ઇક્વલ ટુ 3 sin x માઇનસ 4 sin ક્યુબ x છે. તો વિદ્યાર્થી ડાબી બાજુ લઈ લે sin 3x, ધ્યાન આપજો બરાબર, sin 3x. આ સૂત્ર ઘણું અગત્યનું છે.
સાઇન 3x ઇક્વલ ટુ સાઇન આપણે લખી શકીએ ટ્વાઇસ એક્સ પ્લસ એક્સ આમ લખી શકીએ. તો હવે સાઇન એક્સ પ્લસ વાય એટલે શું થવાનું સૂત્ર? સાઇન એક્સ, આ તમારું એક્સ ને આ તમારું વાય એટલે શું? સાઇન ટ્વાઇસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોસ ટ્વાઇસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. સાઇન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. રાઈટ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સાઇન ટ્વાઇસ એક્સનું સૂત્ર આપણે જોયું. કયું જોયું? 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોસ ટ્વાઇસ એક્સ. અહીંયા સાઇનમાં રૂપાંતર કરવાનું છે એટલે કોસ ટ્વાઇસ એક્સનું સૂત્ર કયું વાપરીએ? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. આપણે અગાઉ મેળવ્યું ને, ગઈકાલે મેળવેલું એ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ. ચાલો તો આનું આપણે સાદરૂપ આપીએ. 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે શું થવાનું? 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ થવાનું પ્લસ શું થશે? સાઇન એક્સ આનો ગુણાકાર કરીએ, સાઇન એક્સ એકુ સાઇન એક્સ માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ, 2 સાઇન ક્યુબ એક્સ થશે, ઘન થશે. ચાલો હવે આમાં કોમન શું નીકળશે? ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ 2 સાઇન એક્સ હજુ આ કોસ સ્ક્વેર આવ્યું ને, આપણે તો સાઇનમાં જવાબ જોઈએ છે ને એટલે કોસ સ્ક્વેર એક્સનું શું કરીએ? 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ કરી દઈએ પ્લસ સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ. રાઈટ. ધીસ ઇક્વલ ટુ, હવે જુઓ અહીંયા 2 સાઇન એક્સ છે એટલે 2 સાઇન એક્સ આનો ગુણાકાર કરી નાખીએ, 2 સાઇન એક્સ માઇનસ 2 સાઇન એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ એટલે 2 સાઇન ક્યુબ એક્સ થશે, ક્યુબ એક્સ પ્લસ સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ. રાઈટ. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ, એના માટે આપણે લખી શકીએ 2 સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ એટલે 3 સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એટલે માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. રાઈટ. એટલે આપણું સાઇન 3xનું સૂત્ર આવી ગયું, સાઇન 3x. રાઈટ. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. એવી જ રીતે આ સૂત્રમાં પણ જ કહેવાનું કોસ 3x ઇક્વલ કોસ ટ્વાઇસ એક્સ પ્લસ એક્સ કરવાનું. સાદરૂપ આપો તો તમને આ તમને ફોર્મ્યુલા મળી જ જશે. વિદ્યાર્થી મિત્રો સાઇન 3x ઇક્વલ, હાઉ ટુ રિમેમ્બર? સાઇન 3x ઇક્વલ 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ એટલે 34 એમ યાદ રાખવાનું. જ્યારે કોસ 3x ઇક્વલ ટુ 4 કોસ ક્યુબ એક્સ માઇનસ 3 કોસ એક્સ 43 યાદ રાખવાનું. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચાલો આવો આપણે સાબિત કરીએ. પ્રૂફ એને જો સાબિત કરવું હોય તો કોસ 3x ઇક્વલ ટુ વોટ? કોસ 3x ઇક્વલ ટુ કોસ ટ્વાઇસ એક્સ પ્લસ એક્સ. આ તમારો એક્સ, આ તમારો વાય. કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર વાપરો તો શું થવાનું? કોસ ટ્વાઇસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ છે એટલે માઇનસ સાઇન ટ્વાઇસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. રાઈટ. આપણું સૂત્ર થયું. ધીસ ઇક્વલ ટુ વી કેન કોસ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ અહીંયા કોસવાળા સૂત્ર મૂકવાના 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ કોસ એક્સ માઇનસ સાઇન ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ રાઈટ. ઇન્ટુ સાઇન એક્સ. હવે આ કૌંસ છોડી કાઢો. 2 કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ 2 કોસ ક્યુબ એક્સ થવાનું માઇનસ 1 ઇન્ટુ કોસ એક્સ માઇનસ શું થશે? 2 કોસ એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ થશે. 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ. પણ આપણી પાસે જવાબ કોસમાં માગેલો છે. આ કોસમાં એટલે આ સાઇન જ્યાં સાઇન આવે ત્યાં કોસમાં રૂપાંતર કરી નાખવાનું. ધીસ ઇક્વલ ટુ 2 કોસ ક્યુબ એક્સ ઇન્ટુ કોસ એક્સ
માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ. કૌંસ છોડી કાઢો એટલે શું થવાનું? 2 કોસ ક્યુબ એક્સ 2 cos ક્યુબ એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ 2 એકુ 2 ઇન્ટુ કોસ એક્સ એટલે 2 કોસ એક્સ માઇનસ 2 કોસ માઇનસ 2 ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ એટલે પ્લસ કોસ ક્યુબ એક્સ 2 કોસ ક્યુબ એક્સ રાઈટ. એટલે શું થવાનું? માઇનસ 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 એટલે શું થવાનું? 2 cos ક્યુબ એક્સ પ્લસ 2 cos ક્યુબ એટલે 4 cos ક્યુબ એક્સ માઇનસ 2 cos એક્સ માઇનસ cos એક્સ એટલે માઇનસ 3 cos એક્સ. એટલે આપણું સૂત્ર આવી ગયું cos 3x ઇક્વલ ટુ. આ સૂત્રો ખાસ યાદ રાખવાનું, બંને સૂત્રો આવડવા જોઈએ. હવે નેક્સ્ટ ફોર્મ્યુલા tan 3x જોઈએ. tan 3x ઇક્વલ ટુ આપણે સાબિત કરવાનું. શું સાબિત કરવાનું? 3 tan ક્યુબ એક્સ અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટેનનો સહગુણક 1 છે એટલે 3 1 31 ને આ 1 3 13 એવું યાદ રાખવાનું. ફક્ત યાદ રાખવા માટે આ ટ્રીક છે, એવો કોઈ નિયમ નથી. હા, ચાલો. tan 3x ઇક્વલ ટુ tan twice x પ્લસ એક્સ રાઈટ. ચાલો, tan x પ્લસ વાયનું સૂત્ર tan twice x પ્લસ tan x અપોન 1 માઇનસ tan twice x ઇન્ટુ tan x. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ એક સૂત્ર છે, અહીંયા 11મું આ તમારું એ અને અહીંયા બી લઉં છું બી. અહીંયા સૂત્ર tan twice x ઇક્વલ ટુ, ધ્યાન આપજો બરાબર, tan twice x ઇક્વલ ટુ 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. સાબિત બહુ સહેલી છે. tan x પ્લસ વાયનું સૂત્રમાં મૂકો એટલે tan twice x મળી જ જશે, ત્યારે આ મળશે. હા, એ તમારે સાબિત કરી લેવાનું છે. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો, tan twice x ઇક્વલ ટુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાબિતી જોઈએ. ધ્યાન આપજો બરાબર. tan 3x ઇક્વલ ટુ 3 tan x માઇનસ tan ક્યુબ એક્સ અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ રાઈટ. તો ડાબી બાજુ લઈ લીધી tan 3x ઇક્વલ ટુ tan twice x પ્લસ એક્સ એટલે 3x થયું રાઈટ. ચાલો, tan x પ્લસ વાય તો tan x પ્લસ tan y અપોન 1 માઇનસ tan x ઇન્ટુ tan y આપણું સૂત્ર છે તે પ્રમાણે. ચાલો, tan twice x નું સૂત્ર મૂકી દો. tan twice x નું સૂત્ર શું? ધીસ ઇક્વલ ટુ 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ પ્લસ tan x અપોન 1 માઇનસ tan twice x ઇક્વલ ટુ 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ ઇન્ટુ tan x. આનું સાદું લસાવ લઈ લઈએ તો શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 2 tan x 1 માઇનસ tan સ્ક્વેર એક્સ એને tan x વડે ગુણીએ એટલે tan x ઇક્વલ tan x એટલે શું થવાનું? પ્લસ tan x માઇનસ tan ક્યુબ એક્સ અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ. છેદમાં શું આવશે? છેદમાં આનો લસાવ લઈ લો એટલે 1 માઇનસ tan સ્ક્વેર એક્સ માઇનસ 2 tan x ઇન્ટુ tan x 2 tan સ્ક્વેર એક્સ અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ રાઈટ. તો જુઓ, અહીં તમે જોઈ શકો 1 માઇનસ tan સ્ક્વેર એક્સ 1 માઇનસ tan સ્ક્વેર વિલ બી કેન્સલ. ઉપરનો સાદું આપો 2 tan x પ્લસ tan x ઇક્વલ ટુ 3 tan x માઇનસ tan ક્યુબ એક્સ અપોન 1 માઇનસ 2 tan સ્ક્વેર એક્સ 1 માઇનસ tan સ્ક્વેર એક્સ માઇનસ 2 tan સ્ક્વેર એટલે 3 tan સ્ક્વેર એક્સ આવશે. એટલે અહીંયા 31 ને આ 1 3 એટલે 13 એ તમારે યાદ રાખવાનું. આ તમારું tan 3x નું સૂત્ર મળ્યું. વિદ્યાર્થી મિત્રો, sin twice x cos twice x tan twice x sin 3x cos 3x અને tan 3x એ 6 સૂત્રો ખાસ અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ. એટલે આ સૂત્રોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ આધારના સૂત્રો છે, એ સૂત્રો જોઈએ. જુઓ એક્ઝામ્પલ, cos 4x ઇક્વલ 1 માઇનસ 8 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ડાબી બાજુ સાબિત કરવાનું છે. આ સાબિત કરો
સાબિત કરો. પરીક્ષામાં આવા દાખલા ખાસ પૂછાય. તો તમે જુઓ કે લેફ્ટ હેન્ડ સાઈડ cos 4x ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ cos 2 ઇન્ટુ ટ્વાઇસ એક્સ, આમ લખી શકીએ 2 ઇન્ટુ 2 4x થયું કે ના થયું? તો પછી અહીંયા આપણે cos ટ્વાઇસ આ તમે જો એક્સ લઈ લો તો cos ટ્વાઇસ એક્સ મળી ગયું. અને cos ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ શું? cos ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ સૂત્ર શું આપણું? 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. તો આપણે અથવા તો cos ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. આ સૂત્ર છે. અહીંયા જવાબ સાઇનમાં છે એટલે આપણે આ સૂત્ર આપણે cos ટ્વાઇસ એક્સ, રાઈટ? એટલે cos ટ્વાઇસ એક્સ, આ ટ્વાઇસ એક્સને આપણે એક્સ લઈએ તો cos ટ્વાઇસ એક્સ થયું જ નહીં. તો અહીંયા શું થશે? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર ટ્વાઇસ એક્સ થશે, રાઈટ? એટલે આપણે આમ લખી શકીએ 1 માઇનસ 2 અને આપણે લખી શકીએ સાઇન ટ્વાઇસ એક્સ આખાનો વર્ગ આમ લખી શકીએ, રાઈટ? અને સાઇન ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. એટલે 1 માઇનસ 2 ઇન ધ બ્રેકેટ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ હોલ સ્ક્વેર. અહીંયા સાઇન ટ્વાઇસ એક્સ ઇક્વલ સૂત્ર કયું આપણે? સાઇન ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. આ સૂત્ર વાપરે. સૂત્ર આવડવા જોઈએ તો જ તમે એક્ઝામ્પલ કરી શકશો. ચાલો હવે તમે જુઓ અહીંયા 1 માઇનસ શું થવાનું? 1 માઇનસ 2 2નો વર્ગ 4 થવાનો એટલે 4 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ, રાઈટ? એટલે ધીસ ઇક્વલ ટુ 1 માઇનસ 4 દુ 8 એટલે 8 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. જુઓ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ મળી ગઈ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ cos 6x ઇક્વલ, બરાબર ધ્યાન આપજો, cos 6x ઇક્વલ ટુ 32 cos રેઝ ટુ 6x માઇનસ 48 cos રેઝ ટુ 4x પ્લસ 18 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. આ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને શું આપેલું? લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે? cos 6x જેને આપણે શું લખી શકીએ? cos 6x ટ્વાઇસ 3 ટ્વાઇસ એક્સ આમ લખી શકીએ 3 દુ 6, રાઈટ? પણ આપણે સૂત્ર જાણીએ છીએ cos 3 થીટા બરાબર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. આ સૂત્ર જાણીએ છીએ, આપણે મેળવ્યું ને હમણાં આપણે cos થીટાનું સૂત્ર. તો અહીંયા શું cos આ તમારું થીટા છે એમ માનો, ટ્વાઇસ એક્સ એટલે થીટા, એટલે cos 3 થીટા બરાબર શું થવાનું? 4 cos ક્યુબ ટ્વાઇસ એક્સ, 4 cos ક્યુબ ટ્વાઇસ એક્સ થીટા ઇક્વલ ટુ ટ્વાઇસ એક્સ, બરાબર? માઇનસ 3 cos ટ્વાઇસ એક્સ. વિદ્યાર્થી મિત્રો આ તમારું ટ્વાઇસ એક્સ એટલે થીટા છે એટલે cos 3 થીટાનું સૂત્ર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા થવાનું એટલે આ આવશે, રાઈટ? ચાલો હવે આપણે શું કરીએ કે 4 એમને એમ રાખીએ. cos ક્યુબ ટ્વાઇસ એક્સ, cos ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ શું? cos ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર એક્સ, 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 એનો હોલ ક્યુબ કરી દે, રાઈટ? માઇનસ 3 cos ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ શું? 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. એટલે અહીં આપણે શું કર્યું? cos ટ્વાઇસ એક્સનું cos ટ્વાઇસ થીટા ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 આ સૂત્ર વાપર્યું છે, રાઈટ? ચાલો હવે શું કરીશું? આમાં 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1, અહીંયા 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 એમાં કોમન કરી લઈએ, બરાબર? કોમન કરીએ તો શું આવશે? 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 સામાન્ય લઈએ તો બીજા કૌંસમાં શું આવવાનું? 4 આ ક્યુબ છે એટલે શું આવવાનું? 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 હોલ સ્ક્વેર રહેશે, માઇનસ આ તો આપણું અંદર બહાર કરી લીધું, અહીંયા શું આવવાનું? માઇનસ 3 આવવાનું. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ ઇન ધીસ એક્ઝામ્પલ. આ દાખલામાં ખાસ યાદ રાખજો. એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન ધ બ્રેકેટ શું થશે? 4 ઇન ધ બ્રેકેટ 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરો તો શું થવાનું?
4 cos raised to 4 theta cos x 4 theta એટલે 4x minus 4 cos square x plus 1 minus 3 કૌંસ પૂરો રાઈટ. તો અહીંયા શું થશે 2 cos square x minus 1 in the bracket 4 ચોક કેટલા થવાના 16 cos raised to 4x રાઈટ માઇનસ 4 ચોક 16 cos square x plus 4 into 1 4 minus 3 રાઈટ. ચાલો અહીંયા આપણે 2 cos square x બહાર કાઢીએ 2 cos square x minus 1 in the bracket શું થશે 16 cos raised to 4x minus 16 cos square x plus 4 minus 3 એટલે plus 1 રાઈટ. ચાલો હવે શું થશે આનો ગુણાકાર 16 × 32 એટલે શું થવાનું 32 cos raised to 6x minus 16 × 32 32 cos raised to 4x થશે પ્લસ 2 cos square x આની સાથે ગુણાકાર જ કરવાનો છે 2 cos square x minus 16 cos raised to 4x plus 16 cos square x plus 16 cos square x minus 1 આનું સાદરૂપ આપો એટલે જવાબ આવી જશે 32 cos raised to 6x minus 32 ને 16 cos raised to 4 એટલે કેટલા થવાના 48 cos raised to 4x plus 18 cos square x 16 ને 2 18 18 cos square x minus 1 equal to right hand side. અને સિમિલરલી આ એક્ઝામ્પલ ત્રીજો એક્ઝામ્પલ ખાસ અગત્યનો છે ત્રીજો એક્ઝામ્પલ એટલે વિદ્યાર્થી મિત્રો આ 3 એક્ઝામ્પલમાંથી એક એક્ઝામ્પલ પરીક્ષામાં અવશ્ય પૂછાય. અને હવે પછીના આપણે એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.